જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કળીકાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંદ છઠ્ઠો પોષણ લીલા અજામિલ ઉપાખ્યાન। રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે મહામુનિ, પહેલા તમે મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો, ત્યારબાદ નરકોનું વર્ણન કર્યું, હવે કૃપા કરી આ નરકોથી બચવાનો ઉપાય બતાવો। સુખદેવજી બોલ્યા કે મન, વાણી તથા કર્મથી કરવામાં આવેલા પાપોનું પ્રાયશ્ચિત ન કરવાથી નરક મળે છે, એટલે મનુષ્ય શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વિધિવત પ્રાયશ્ચિત કરવું જોઈએ, જેથી તેના પાપો નાશ પામે છે। આ સાંભળી પરીક્ષિતે ફરી કહ્યું, વારંવાર પાપ કરી પ્રાયશ્ચિત કરવું એ તો પણ વ્યર્થ જ ગણાશે, એના કરતા પાપ કરવાની ઈચ્છા ન થાય તેવો ઉપાય બતાવો। શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, તમે સત્ય કહો છો, પ્રાયશ્ચિત કરવાથી પાપ કર્મોનું મૂળ બીજ નષ્ટ થતું નથી। પાપ અને પ્રાયશ્ચિત બંને જ કર્મ છે, એક કર્મથી બીજા કર્મનો નાશ થતો નથી। સાચું પ્રાયશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પ્રભુ સ્મરણ, તપસ્યા, બ્રહ્મચર્ય વગેરેથી તથા ભક્તિથી માનસિક પાપો નાશ પામે છે। ભક્તિથી વિમુખ થનાર મનુષ્યને પ્રાયશ્ચિત પણ પવિત્ર કરી શકતું નથી। શ્રી કૃષ્ણના ચરણોમાં મન લગાવવાથી વ્યક્તિ હંમેશ માટે પવિત્ર બની જાય છે। આ વિષયમાં તમને એક પ્રાચીન કથા કહું છું। કાન્ય કુંભજ દેશમાં અજામિલ નામનો એક દુષ્કર્મી બ્રાહ્મણ રહેતો હતો। આ અજામિલ પહેલા સદાચારી બ્રાહ્મણ હતો। એક દિવસ એ પિતાની આજ્ઞાથી વનમાં લાકડાઓ, ફૂલ વગેરે લાવી રહ્યો હતો, ત્યારે માર્ગમાં એણે મદિરાપાન કરેલ એક વસ્ત્રહીન વૈશ્યને શુદ્ર સાથે સંગમ કરતી જોઈ। એ વૈશ્ય ઉપર અજામિલ મોહિત બની ગયો।
લાખ રોકવા છતાં પણ કામાવેશમાં એ પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી શક્યો નહીં. એણે વેશ્યા ખાતર પોતાની પવિત્રતા પત્નીને ત્યાગી દીધી અને ચોરી વગેરે નિંદનીય કર્મ કરવા લાગ્યો. આવી રીતે પ્રાપ્ત કરેલ ધનથી એણે એ વેશ્યાના પિતાને પોતાના વશમાં કરી લીધા અને એના પરિવારનું પાલન પોષણ કરવા લાગ્યો. તેને 10 પુત્રો હતા. તેના સૌથી નાના પુત્રનું નામ નારાયણ હતું. અજામિલને એના ઉપર ઘણો પ્રેમ હતો. મરતી વખતે પણ એનું મન નાના પુત્રમાંથી ખસ્યું નહીં. યમદૂતોને સામે જોઈ અજામિલ ભયભીત બની ગયો અને નારાયણ નારાયણ કહેતા નાના પુત્રને બોલાવવા લાગ્યો. એટલે તત્કાળ વિષ્ણુના દૂતો ત્યાં આવી ગયા. તેમણે અજામિલને પાશ વડે બાંધતા યમદૂતોને રોક્યા. તેથી યમદૂતોએ એમને પૂછ્યું કે તમે કોણ છો? દેવદૂતોએ સ્મિત કરતા કહ્યું, જો તમે ધર્મરાજાના દૂત છો તો જણાવો કે ધર્મ શું છે? આ અજામિલે કયો અપરાધ કર્યો છે? યમદૂતો બોલ્યા કે વેદોએ જે કર્મનું વિધાન કહેલું છે તે ધર્મ છે અને જેનો નિષેધ કહેલ છે તે અધર્મ છે. વેદ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. એ જ નારાયણ 3 ગુણવાળા વર્ણાશ્રમ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ વગેરેને રચે છે. જીવ, શરીર અને મનોવૃત્તિથી જે કર્મો કરે છે તેના એ સાક્ષી છે. પાપ કરનારા પોતાના કર્મ અનુસાર દંડ પ્રાપ્ત કરે છે. આ બ્રાહ્મણે વેશ્યાના મોહમાં પડી શાસ્ત્રોનો અનાદર કરી બધા સારા કર્મો ત્યાગી દીધા અને પાપોમાં ડૂબી ગયો. એટલે અમે એને યમરાજ પાસે લઈ જશું. ત્યાં દંડ ભોગવ્યા બાદ એ શુદ્ધ થઈ જશે. આ સાંભળી વિષ્ણુના દૂતો કહેવા લાગ્યા, ભલે આ મનુષ્ય હજારો પાપ કર્યા હોય પણ તેને અંત સમયે એના મુખથી નારાયણ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે, માટે એના કરોડો જન્મોના પાપ પણ નષ્ટ થઈ ગયા છે. ભલે કોઈ પણ ગમે તેવો ઘોર પાપ કેમ ન હોય, પણ અજાણતાઈ જો એ ભગવાન શ્રી હરિનું નામ લે તો એના બધા પાપો નષ્ટ થઈ જાય છે, માટે એને છોડી દો. આટલું કહી વિષ્ણુના દૂતોએ અજામિલને યમદૂતોના હાથોમાંથી છોડાવી મૃત્યુના મુખમાં જતો બચાવી લીધો. યમદૂતો ખાલી હાથે પાછા ફર્યા. અજામિલ આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. એને પોતાના પૂર્વજન્મના કાર્યો પર ગ્લાનિ થઈ આવી. એ વારંવાર પોતાના કર્મોની નિંદા કરતો અને પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. ત્યારબાદ એ પશ્ચાતાપ કરતો મોહ માયાને છોડી ગંગા તટ ઉપર જતો રહ્યો અને સજ્જનોની સંગતિમાં જ્ઞાન પ્રાપ્ત કરી એક મંદિરમાં યોગ સાધના કરવા લાગ્યો. એણે 3 ગુણોને મનથી અલગ કરી બ્રહ્મમાં લગાવી દીધા. અંતમાં વિષ્ણુના એ જ દૂત ફરીથી એની સામે આવ્યા. એને પ્રણામ કરતા એણે ગંગાની ધારામાં પ્રાણ ત્યાગી દીધા. બીજી ક્ષણે એને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને તે એ જ દૂતો સાથે વિમાનમાં બેસી વિષ્ણુલોક ગયો. આ બાજુ યમદૂતોએ પાછા ફરી યમરાજને સઘળી હકીકત જણાવી. દૂતોની વાત સાંભળી યમરાજ બોલ્યા કે હે દૂતો, મારા સિવાય પણ આ ચરાચર જગતનો પણ એક બીજો ઈશ્વર છે, જેનામાં આ જગત વસ્ત્રોમાં તાણા વાણાની જેમ સચવાયેલું છે. તે જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહાર કરે છે. એ ઈશ્વર જ બધા વર્ણો અને આશ્રમોને બનાવે છે. હે દૂતો, હું યમ, શિવ, વાસુદેવ, બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ સત્વ પ્રધાન હોવા છતાં પણ એનો પાર પામી શકતા નથી. ભગવાનનું નામ, કીર્તન, ભજન કરવું જ શ્રેષ્ઠ ધર્મ છે. આવા ભક્તોને હું દંડ આપી શકતો નથી. જે મનુષ્ય ભગવાનની શરણમાં જાય છે ત્યારે ભગવાન સ્વયં એની રક્ષા કરે છે. આવા ભક્તોને અહીં લાવશો નહીં. હા, હરિ વિમુખ દુષ્ટોને શીઘ્ર મારી પાસે લાવો. હે રાજન, ભગવાનના જાપ કીર્તન મોટા મોટા પાપોને નષ્ટ કરી દે છે. મન ભક્તિથી જેવું શુદ્ધ થઈ જાય છે એવું વ્રત વગેરેથી થતું નથી. જે મન ભગવાનમાં ડૂબી જાય છે પછી એ સંસારની મોહ માયામાં કદી નથી અટવાતું. પ્રચેતાઓની કથા. પરીક્ષિતે કહ્યું કે હે મુનિવર, મનુ ઉપરાંત દેવતા, અસુર, મનુષ્ય, સર્પ વગેરેની જે સૃષ્ટિ થઈ છે તે મને વિસ્તારથી સમજાવો. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રાચીન બર્હિષના 10 પુત્રો જેમનું નામ પ્રચેતાઓ હતું, જે તપસ્યા કરી સમુદ્રથી બહાર નીકળ્યા ત્યારે પૃથ્વીને વૃક્ષોથી ઘેરાયેલી જોઈને તેમને ક્રોધ આવ્યો અને પોતાના તપોબળથી વૃક્ષોમાં આગ લગાવી દીધી. તેના ક્રોધને શાંત કરવા માટે ચંદ્રમાએ આવીને તેમને સમજાવ્યા. બાળકોના હિતેશી પૂર્વજ હોય છે, સ્ત્રીઓનો મિત્ર પતિ, મૂર્ખનું જ્ઞાન તથા શ્રી હરિ બધાના હૃદયમાં રહેનારા મિત્રો છે. તમે ક્રોધને છોડો અને આ વૃક્ષ કન્યા મારીશાને તમારી પત્ની બનાવો. આટલું સમજાવ્યા બાદ ચંદ્રમા જતા રહ્યા. પ્રચેતાઓએ આ કન્યા સાથે વિવાહ કરી લીધા. આ કન્યાના ગર્ભથી દક્ષની ઉત્પત્તિ થઈ. દક્ષે બ્રહ્માજીની યાજ્ઞાથી સૌ પ્રથમ પહેલા મનથી દેવતા, અસુર, મનુષ્ય વગેરે બનાવ્યા. પણ જ્યારે સૃષ્ટિ વધી નહીં ત્યારે વિંધ્યાચલ પર્વત સમેત અધમર્ષણ તીર્થમાં તપ કરવા લાગ્યા.
જે હંસ ગૃહ્ય સ્તોત્રથી વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાને પ્રસન્ન બની એમને દર્શન આપ્યા એટલે દક્ષે એમને પ્રણામ કર્યા. એમની ઈચ્છા જાણી ભગવાન બોલ્યા કે હે દક્ષ, તમે તપથી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. બ્રહ્મા, શિવ, મનુ વગેરે બધા મારી જ વિભૂતિઓ છે. હે દક્ષ, તપ મારું હૃદય છે, વિદ્યા મારું શરીર છે, કર્મ આકૃતિ છે, યજ્ઞ મારું અંગ છે, ધર્મ એ મારું મન છે અને દેવતા મારા પ્રાણ છે. હું બધામાં ચૈતન્ય રૂપે વિદ્યમાન રહું છું. મારી યાજ્ઞાથી જ ગુણમયી માયાએ આ બ્રહ્માંડ રચ્યું અને એમાંથી જ અયોની જ આદિ પુરુષ બ્રહ્મા પેદા થયા. હે દક્ષ, તમે પંચજન પ્રજાપતિની પુત્રી અક્ષિની સાથે વિવાહ કરો. તેની સાથે ગૃહસ્થા ધર્મ પાળતા સહવાસ કરો. એનાથી તમે ઘણા સંતાન પેદા કરશો. હવેથી સમસ્ત પ્રજા મૈથુન દ્વારા જ ઉત્પન્ન થશે. આમ કહી ભગવાન શ્રીહરિ અંતર્ધ્યાન બની ગયા. નારદને દક્ષનો શાપ. શ્રી સુખદેવજી બોલ્યા કે ભગવાનની શક્તિથી દક્ષ સમર્થ બની ગયા. આ શિકનીથી દક્ષના હર્યશ્વ નામના 10,000 પુત્રો ઉત્પન્ન થયા. દક્ષ એમને સંતાન પેદા કરવાની યાજ્ઞા કરી એટલે તપસ્યા કરવા નારાયણ સરોવર તીર્થમાં ગયા. સરોવરમાં સ્નાન કરતા તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું અને તેમની બુદ્ધિ ભાગવત ધર્મમાં લાગી ગઈ. પરંતુ પિતાની યાજ્ઞા હોવાથી તેઓ સંતાનની પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા. જ્યારે દેવર્ષિ નારદે જોયું કે પ્રચેતાઓને ભાગવત ધર્મમાં રુચિ છે છતાં પ્રજાવૃદ્ધિ માટે તત્પર છે એટલે તેઓ તેમની પાસે આવ્યા ને કહેવા લાગ્યા, પૃથ્વીનો અંત જાણ્યા વિના તમે સંતાન કેવી રીતે પેદા કરશો? એક રાજ્ય એવું પણ છે જેમાં એક વ્યક્તિ પુરુષ છે, એક બહુરૂપિણી સ્ત્રી છે, એક વ્યક્તિ વ્યભિચારી સ્ત્રીનો પતિ છે. હે મૂર્ખો, જ્યાં સુધી સર્વજ્ઞ સ્વામીની યાજ્ઞાને જાણશો નહીં તો સૃષ્ટિ કેવી રીતે કરશો? આ શબ્દો સાંભળી હરેશ્વ વિચારવા લાગ્યા કે નારદ સત્ય કહે છે. એક જ ઈશ્વર બધાનો આધાર છે. આખરે એનો જ આશ્રય લેવો જોઈએ. બુદ્ધિ વગેરે વ્યભિચારીની સ્ત્રી સમાન છે. માયા એક નદી છે. તપ, વિદ્યા વગેરેના તટ છે. આ સૃષ્ટિ પ્રલય તરફ વહે છે. 25 તત્વ ઘર છે. પુરુષ આશ્ચર્યમય આશ્રય છે. આ બધાને જાણ્યા વગર કર્મ કરવાથી શો લાભ? બધા પ્રચેતાઓએ નારદજીની પરિક્રમા કરી અને મોક્ષ માર્ગ ઉપર ચાલી નીકળ્યા. આ સમાચાર સાંભળી દક્ષ ઘણા જ દુઃખી થયા. બ્રહ્માના કહેવાથી એમણે પુનઃ શબલાશ્વ નામના 1,000 પુત્રો પેદા કર્યા. એ પણ નારાયણ સરોવરમાં સ્નાન કરી તપ કરવા લાગ્યા. ઓમ નમો નારાયણ મંત્ર જપતા રહ્યા. થોડા સમય પસાર થયા બાદ નારદજી ત્યાં પહોંચ્યા અને કહેવા લાગ્યા કે હે સબલાશ્વો, તમારા ભાઈઓના માર્ગ ઉપર ચાલો અને પરલોકમાં મરુદગણો સાથે આનંદ ભોગવો. સબલાશ્વ પણ ભાઈઓના માર્ગ ઉપર ચાલી નીકળ્યા. દક્ષ નારદની કરણી સાંભળી ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે હે દુષ્ટ, તે મારા સજ્જન પુત્રોને પ્રવૃત્તિ માર્ગેથી ભ્રમિત કરી નિવૃત્તિ માર્ગે ચડાવી દીધા. માટે હું તને શાપ આપું છું કે તારા પગ કોઈ એક જગ્યાએ ટકશે નહીં. નારદે આ શાપ સ્વીકારી લીધો અને ચૂપચાપ લોક વિચરણ માટે જતા રહ્યા. એ પછી બ્રહ્માના કહેવાથી દક્ષે ફરીથી અશકનીથી 60 કન્યાઓ પેદા કરી. એમાંથી 10 ધર્મરાજાને, 13 કશ્યપને, 27 ચંદ્રને, 2 ભૂતને, 2 અંગીરાને તથા 2 કૃશાશ્વને તથા શેષ 4નો તાક્ષર્ય સાથે વિવાહ કરી દીધો. આ કન્યાઓના પુત્ર પૌત્રાદિથી 3 લોક ભરાઈ ગયા. દક્ષની એક પુત્રી અદિતિને 12 બાળકો થયા. એમાંનું એકનું નામ ત્વષ્ટા હતું. એ ત્વષ્ટાની પત્ની રચના દૈત્યોની નાની બહેન હતી. એનાથી સન્નિવેશ અને વિશ્વિની રૂપ 2 પુત્રો થયા. જ્યારે બૃહસ્પતિ દેવતાઓને છોડીને જતા રહ્યા ત્યારે વિશ્વરૂપને જ દેવગુરુ બનાવવામાં આવ્યા હતા. બૃહસ્પતિ દ્વારા શિષ્ય ત્યાગ. પરીક્ષિત બોલ્યા કે હે ભગવાન, દેવોના ક્યાં અપરાધથી બૃહસ્પતિએ પોતાના પ્રિય શિષ્યો દેવતાઓનો ત્યાગ કર્યો હતો? સુખદેવજી બોલ્યા કે 3 લોકનું ઐશ્વર્ય પામીને ઇન્દ્ર ઘમંડી થઈ ગયો હતો. એકવાર ઇન્દ્ર પોતાની પત્ની સચી સાથે સિંહાસન ઉપર બેઠા હતા. એ વખતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું આગમન થયું. ત્યારે ઇન્દ્રે ઊભા થઈને એમનું સન્માન કર્યું નહીં. એટલે બૃહસ્પતિએ અપમાન અનુભવતા દેવતાઓનો ત્યાગ કર્યો. ઇન્દ્રએ પોતાના કાર્યો પર ગ્લાનિ થઈ એટલે ક્ષમા માંગવા માટે યોગ બળથી બૃહસ્પતિના ઘરે ગયા. પરંતુ બૃહસ્પતિ એને જોઈને અદૃશ્ય થઈ ગયા. તેણે બૃહસ્પતિની ઘણી શોધ કરી પણ તે મળ્યા નહીં. આ વાતની જાણ દૈત્યોને થતા તેમણે દેવતાઓ ઉપર આક્રમણ કર્યું. ગભરાઈને દેવતાઓ બ્રહ્માના શરણે ગયા. બ્રહ્માએ કહ્યું કે તે અભિમાનમાં ભરાઈ ગુરુનું અપમાન કર્યું છે. આ એનું જ ફળ ભોગવી રહ્યા છો. હે ઇન્દ્ર,
જો તમારું કલ્યાણ ઈચ્છતા હોય તો ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને પુરોહિત બનાવો. આ સાંભળી દેવતાઓ વિશ્વરૂપની પાસે ગયા અને એમને પુરોહિત બનવાની પ્રાર્થના કરી. વિશ્વરૂપ બોલ્યા કે ધર્મશીલોએ પુરોહિતનું કાર્ય નિંદનીય તથા પુણ્યોને નષ્ટ કરનારું કહ્યું છે. આમ છતાં હું તમારી પ્રાર્થના સ્વીકાર કરું છું, તમારા મનોરથો પૂર્ણ કરીશ. વિશ્વરૂપ દેવતાઓના પુરોહિત બન્યા. તેઓ મોટા તપસ્વી હતા. એમણે વૈષ્ણવી વિદ્યાથી દૈત્યોની બધી સંપત્તિ છીનવી લઈ ઇન્દ્રને આપી દીધી. વિશ્વરૂપે બતાવેલી નારાયણ કવચ વિદ્યા ઘણી જ ઉત્તમ હતી. એનાથી દેવતા વિજયી બન્યા હતા. નારાયણ કવચ. પરીક્ષિત બોલ્યા કે હે મુનિ, જે વિદ્યાથી દેવતાઓ વિજયી બન્યા એ નારાયણ કવચ મને જણાવો. શ્રી સુખદેવજી બોલ્યા કે હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર તરફ મુખ કરવું. ત્યારબાદ ઓમ નમો નારાયણ નમઃ મંત્રથી અંગન્યાસ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રથી કરન્યાસ તથા ઓમ વિષ્ણવે નમઃ મંત્રથી હૃદય વગેરે ન્યાસ કરવા. પછી ઈશ્વરનું ધ્યાન કરી કવચ સાંભળો. શ્રી નારાયણ કવચ આ મુજબ છે. ગરુડ પર બેઠેલા 8 ભુજાઓ વાળા હરિ મારી ચારે બાજુથી રક્ષા કરે. મત્સ્ય અવતાર મારી જળમાં, વામન સ્થળમાં, ત્રિવક્રમ આકાશમાં, નૃસિંહ સર્વત્ર સંકટોથી, વારાહ માર્ગમાં, પરશુરામ પર્વત શિખરો ઉપર, રામ મુસાફરીમાં, ભગવાન નારાયણ મારણ વગેરે અભિચાર કર્મમાં, નર અભિમાનથી, દત્તાત્રેય પતનથી, કપિલ કર્મબંધનથી, સનત કુમાર કામદેવથી, હયગ્રીવ દેવતાઓના અપમાનથી, કુર્મા અવતાર નરકથી, ધન્વંતરી કુભોજનથી, ઋષભદેવ રાગ દ્વેષાદિથી, યજ્ઞ લોક નિંદાથી, બલરામ કાળથી, શેષનાગ સાપોથી, વ્યાસ અજ્ઞાનથી, બુદ્ધ પાખંડોથી તથા કલ્કી કળયુગથી મારી રક્ષા કરે. હે સુદર્શન, મારી શત્રુ સેનાને બાળી નાખો. હે ગદા, ભૂત પિચાસ વગેરેને કચડી નાખો. હે શંખ, બ્રહ્મ રાક્ષસ વગેરેને ભગાડો. મારા શત્રુઓના શસ્ત્રોની ધારને કાપી નાખો. હે ઢાલ, વેરીઓની આંખોને ઢાંકી દો. ગ્રહો વગેરેના ભયને દૂર કરો. આ બધા હરિનામ કીર્તનથી પાપ નષ્ટ થાય છે. શ્રી હરિ પોતાની માયાથી આયુધ ધારણ કરે છે. આ બધા રૂપોથી તેઓ મારી રક્ષા કરે. હે ઇન્દ્ર, તમે જ આ નારાયણ કવચથી શત્રુઓને જીતશો. આ કવચનો ધારણ કરતા જે બાજુ નજર નાખે ત્યાંથી વિપત્તિઓ ખસી જાય છે. કૌશિક નામનો એક બ્રાહ્મણ મરુસ્થળમાં મરી ગયો. એક દિવસ ચિત્રરથી ગંધર્વ વિમાનથી એની ઉપર પસાર થયો તો પૃથ્વી ઉપર આવી પડ્યો. બાલખિલ્ય ઋષિઓએ એને હાડકાઓને સરસ્વતી નદીમાં નાખવાની આજ્ઞા આપી. આવું કરી ગંધર્વ સ્નાન કરી પોતાના લોકે પાછો ફર્યો. આ કવચને સાંભળનારો તથા ધારણ કરનારો બધા પાપોથી છૂટી જાય છે. દેવોનું દધીચીના આશ્રમમાં જવું. શ્રી સુખદેવજી બોલ્યા કે વિશ્વરૂપના 3 માથા હતા. એક સોમરસ પીનારું, બીજું મદિરા પીનારું અને ત્રીજું અન્ન ખાનારું હતું. તેમના પિતા ત્વષ્ટા દેવકુળના હતા, પણ તેમનું મોસાળ અસુર કુળનું હતું. તે યજ્ઞમાં દેવતાઓને આહુતિ આપતા, પણ સમદ્રષ્ટા હોય દૈત્યોએ પણ આહુતિ આપતા. એક દિવસે દેવતાઓના યજ્ઞમાં દૈત્યોને પણ હાવી આપવા લાગ્યા. ઇન્દ્રને આ વાતની ખબર પડતા તેણે વિશ્વરૂપના 3 માથા કાપી નાખ્યા. તત્કાળ ઇન્દ્ર સામે બ્રહ્મહત્યા આવી ઊભી. પોતાની શુદ્ધિ માટે ઇન્દ્રે બ્રહ્મહત્યાને 4 ભાગોમાં વહેંચી. ખોદેલા ખાડા ભરાઈ જશે એ વરદાન આપી એક ભાગ પૃથ્વીને આપ્યો. એનાથી પૃથ્વી ક્ષારવાળી થઈ ગઈ. કપાયેલા વૃક્ષો હર્યા ભર્યા થઈ જશે. આવું વરદાન આપી એક ભાગ વૃક્ષોને આપ્યો. વૃક્ષોનો ગુંદર બ્રહ્મહત્યાનો ભાગ છે. દુર્ગંધ વગેરેમાં ભળી જવાનું વરદાન આપી ત્રીજો ભાગ જળને આપ્યો. ફીણ એ હત્યાનો જ ભાગ છે. રતિ શક્તિ કદી ઓછી થશે નહીં એવા વરદાનનો ચોથો ભાગ સ્ત્રીઓને આપ્યો. પ્રતિમાસ રજો ધર્મ એ બ્રહ્મહત્યાનું જ સ્વરૂપ છે. વિશ્વરૂપના મૃત્યુથી તેના પિતા ત્વષ્ટા ક્રોધિત બની ઇન્દ્રના નાશ માટે યજ્ઞ કરવા લાગ્યા. એ યજ્ઞથી એક ભયંકર રાક્ષસ પેદા થયો જેનું નામ વૃત્રાસુર હતું. ઇન્દ્ર વગેરે દેવતાઓએ એને મારવા શસ્ત્રાસ્ત્ર છોડ્યા, જેના એને ચૂરે ચૂરા કરી નાખ્યા. દેવતાઓ વિષ્ણુ પાસે જઈ રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન પ્રગટ થતા દેવતાઓએ દંડવત પ્રણામ કરી એની સ્તુતિ કરી, એમની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી. ભગવાન બોલ્યા કે તમારી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. તમે દધીચી પાસે જાઓ, એમને પ્રાર્થના કરી એમનું શરીર માગો. એ પરમ બ્રહ્મને જાણનારા અને જ્ઞાની છે. એમની વિદ્યા અશ્વશીર નામથી પ્રસિદ્ધ છે. આ વિદ્યાનો તેમણે ઉપદેશ આપી બંને અશ્વિની કુમારોને જીવન મુક્ત કર્યા હતા. અને અશ્વિની કુમારોને સાથે લઈ દધીચી પાસે જાઓ, એ અવશ્ય પોતાનું શરીર આપી દેશે.
એમના હાડકામાંથી વિશ્વકર્મા પાસે વજ્ર બનાવો. એનાથી જ વૃત્રાસુરનું માથું કાપી શકાશે. એના મૃત્યુ બાદ તમને તમારી બધી સંપત્તિ, તેજ, અસ્ત્ર શસ્ત્ર વગેરે પ્રાપ્ત થઈ જશે. જે મારામાં ભક્તિ રાખે છે તેનું કોઈ પણ અહિત કરી શકતું નથી. માટે તમે સહેજે ભય રાખશો નહીં. જો વૃત્રાસુર તમને ગળી જવા માટે આવે તો પણ ભયભીત બનશો નહીં. તમારું બધી રીતે કલ્યાણ થશે અને તમે સુખી બનશો. વૃત્રાસુર ઇન્દ્ર યુદ્ધ. સુખદેવજી બોલ્યા કે દેવતાઓ દધીચી પાસે પહોંચ્યા અને એમને બધી વાત જણાવીને એમનું શરીર માંગ્યું. સ્મિત કરી ઋષિ દધીચી બોલ્યા, પ્રત્યેક જીવને પોતાનું શરીર સૌથી અણમોલ અને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ અન્ય પાસે જે વિષ્ણુ શરીર માગે તો શું એ પોતાનો જીવ આપી દેશે? દેવતાઓ બોલ્યા કે તમારા જેવા મહાત્મા લોકહિત માટે દરેક વસ્તુનો ત્યાગ કરી શકે છે. માંગવા વાળા સ્વાર્થી હોય છે. તે સામાવાળાની તકલીફનો વિચાર નથી કરતા. દાતાને પણ માંગવા વાળાની તકલીફ ખબર હોતી નથી એટલે ના પાડે છે. પરંતુ આપ તપસ્વી છો, અમારી તકલીફ સમજી અમારી માંગ પૂરી કરો. ઋષિ બોલ્યા, તમારાથી સાચો ધર્મ જાણવા માટે જ મેં આવો પ્રશ્ન કર્યો હતો. શરીર પ્રિય હોવા છતાં પણ એક દિવસ તો એને છોડવું જ પડશે. જે મનુષ્ય દુઃખી પ્રાણીઓ પર દયા નથી કરતો તે જળ વૃક્ષોથી પણ વધારે નકામો છે. મારું શરીર પરોપકાર અર્થે કામ આવે એનાથી સારી વસ્તુ બીજી કઈ હોઈ શકે છે? આટલું કહી દધીચીએ પોતાનું ચિત્ત પરબ્રહ્મમાં લીન કરી પ્રાણ ત્યાગી દીધા. દેવતાઓએ એમના હાડકામાંથી બનેલા વજ્ર નામના શસ્ત્રને લઈ વૃત્રાસુરને મારવા ચાલી નીકળ્યા. દૈત્યો સાથે એમનું ભયંકર યુદ્ધ થયું. અનેક અસુર ઘાયલ બન્યા. અનેકે પ્રાણ ગુમાવ્યા. હાર છતાં દૈત્યો નાસવા લાગ્યા. નાસી જતા દૈત્યોને જોઈ વૃત્રાસુર કહેવા લાગ્યો કે હે દૈત્યો, પ્રત્યેક પ્રાણીને મૃત્યુ અવશ્ય આવે છે. એને કોઈ ટાળી શકતું નથી. સંગ્રામમાં મૃત્યુ યશ આપે છે. એને કોણ નથી ઈચ્છતું? યોગ દ્વારા બ્રહ્મચિંતન કરીને અને યુદ્ધભૂમિમાં લડતા લડતા મૃત્યુ પ્રાપ્ત થવું એ સૌભાગ્યની વાત છે. આ બંને માર્ગોથી મૃત્યુ થાય તો સ્વર્ગ મળે છે. ભયભીત દૈત્યોએ વૃત્રાસુરની કોઈ વાત સાંભળી નહીં. આ જોઈ વૃત્રાસુર દેવતાઓને કહેવા લાગ્યો, નાસી જતા શત્રુ ઉપર વાર કરવો નરી કાયરતા છે. આવી વ્યક્તિને સ્વર્ગ અથવા યશ નથી મળતો. જો યુદ્ધ જ કરવું હોય તો મારી સાથે કરો. આમ કહીને વૃત્રાસુર સિંહ ગર્જના કરતો દેવસેનાનો વિનાશ કરવા લાગ્યો. ઇન્દ્ર અને એ સામસામે આવી એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ઇન્દ્રના હાથમાં વજ્ર જોઈને એ બોલ્યો, હે ઇન્દ્ર, તું વિશ્વરૂપને મારનારો બ્રહ્મઘાતી, ગુરુઘાતી તથા ભ્રાતૃઘાતી છે. આજે તને મારીને હું ભાઈના ઋણમાંથી મુક્ત બની જઈશ. હું શૂળ વડે તારું પેટ ચીરી નાખીશ. તને ગીધ ખાશે. બધા દેવતાઓને મારીને ભૈરવોને ખવડાવીશ. જો તું મને મારી નાખીશ તો હું મારું શરીર ભૂતોને બલિ આપી પરમ પદ પ્રાપ્ત કરીશ. તું મારી ઉપર વજ્રનો પ્રહાર કર. આ વજ્ર દધીચીના હાડકા અને વિષ્ણુના તેજથી ઘણું તીક્ષ્ણ છે. તારી ગદાની જેમ એ નિષ્ફળ નહીં જાય. કારણ કે જેના પક્ષમાં શ્રી હરિ હોય છે એનો હંમેશા વિજય થાય છે. ત્યારબાદ એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો, હે હરિ, હું અનેક જન્મોથી તમારા દાસોનો પણ દાસ છું. મારું મન હંમેશા તમારામાં લાગેલું રહે છે. હું આ સંસાર ચક્રથી મુક્ત બની તમારો ભક્ત બનું. સ્ત્રી પુત્ર વગેરેમાં મારી આસક્તિ ન હોય. આવી રીતે ઈચ્છા કરતો વૃત્રાસુર ત્રિશુલ લઈ ઇન્દ્રની સામે આવ્યો અને બોલ્યો કે હે પાપી, હવે હું તને સમાપ્ત કરી દઉં છું. આટલું કહી ઇન્દ્ર ઉપર પ્રહાર કરવા લાગ્યો. ઇન્દ્રના ત્રિશુળને વજ્રથી કાપી નાખ્યું. સાથે જ એનો જમણો હાથ કાપી નાખ્યો. વૃત્રાસુર ઐરાવત હાથી સહિત ઇન્દ્રને ગળી ગયો. આ જોઈ દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા. ઇન્દ્રે નારાયણ કવચથી પોતાની રક્ષા કરી અને વૃત્રાસુરનું પેટ ચીરીને બહાર આવી ગયો. ઇન્દ્રે વજ્રનો જોરદાર પ્રહાર કરી વૃત્રાસુરનું મસ્તક કાપી નાખ્યું. એ વખતે વૃત્રાસુરના શરીરમાંથી પ્રકાશમાન આત્મજ્યોતિ બહાર નીકળી અને જોત જોતામાં સર્વલોકાકિત ભગવાનમાં સમાઈ ગઈ. વૃત્રાસુરનું મૃત્યુ થતા દેવતાઓ પ્રસન્નતાથી નાચી ઉઠ્યા, પરંતુ ઇન્દ્રને ઘણું દુઃખ થયું. હકીકતમાં ઇન્દ્ર વૃત્રાસુરને મારવા નહોતો માંગતો. ભયભીત દેવતાઓએ એને મારવાની પ્રાર્થના કરી. ત્યારે વિશ્વરૂપને મારવા પહેલા જ એને બ્રહ્મ હત્યા લાગી ચૂકી હતી અને બીજી વાર બ્રહ્મ હત્યાનું પાપ લેવા માંગતો નહોતો. એણે આ વાત દેવતાઓ અને ઋષિઓને જણાવી. ત્યારે દેવતાઓ અને ઋષિઓએ કહ્યું કે હે ઇન્દ્ર, તમે હત્યાથી ડરો નહીં. અમે અશ્વમેઘ યજ્ઞ કરાવી તમને એ પાપથી મુક્ત કરીશું. જે ભગવાનનું નામ લેવાથી બ્રાહ્મણ, માત પિતા, ગાય અને ગુરુની હત્યાના પાપથી છૂટી જવાય છે અને એ અશ્વમેઘથી તમે પણ બધા પાપથી મુક્ત બની જશો.
દેવતાઓ અને ઋષિઓની આજ્ઞાથી જ ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો અને મરતા જ ઇન્દ્ર ઉપર બ્રહ્મહત્યા ચક્રાવા લેવા લાગી. ઇન્દ્ર ભયભીત બની નાસવા લાગ્યો એટલે બ્રહ્મહત્યા ઊભો રહે કહેવા લાગી. બ્રહ્મહત્યાથી બચવા ઇન્દ્ર 1000 વર્ષ સુધી માનસરોવરમાં કમળનાળોમાં સંતાઈ ગયો. આ દરમિયાન રાજા નહુષ પોતાના યોગ બળથી સ્વર્ગનો ઇન્દ્ર બન્યો. ઇન્દ્ર પદ મળવાથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. નહુષે ઇન્દ્રાણીને પોતાની સેવામાં ઉપસ્થિત થવાની આજ્ઞા કરી. ઇન્દ્રાણીએ બૃહસ્પતિ પાસે સલાહ માંગી એટલે એમણે કહ્યું કે તમે નહુષને કહો કે આ સપ્ત ઋષિઓ દ્વારા ઊંચકવામાં આવેલ પાલખીમાં બેસી તમારી પાસે આવે ત્યારે જ તમે એની સેવા કરશો. ઇન્દ્રાણીએ આવું જ કર્યું. રાજા નહુષ અગસ્ત્ય વગેરે 7 ઋષિઓના ખભા ઉપર મૂકેલ પાલખીમાં બેસી ઇન્દ્રાણી પાસે જવા લાગ્યો. ઋષિઓ ધીમે ધીમે ચાલી રહ્યા હતા એટલે કામાંધ બનેલો નહુષ એમને જલ્દી ચાલવા માટે સર્પ કહેવા લાગ્યો. ક્રોધિત બની ઋષિ અગસ્ત્યને સર્પ બની જવાનો શાપ આપ્યો. નહુષ તત્કાળ સર્પ બની સ્વર્ગમાંથી પડી ગયો અને ઇન્દ્રાણીનો પતિવ્રતા ધર્મ બચી ગયો. ઋષિઓએ અશ્વમેઘ યજ્ઞ કરીને ઇન્દ્રને પાપ મુક્ત બનાવ્યો હતો. સ્કંદ 6 અધૂરો હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ 2 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.